આપણા ડીમાર્ટની બહાર નહીં હિતેશ બંકા. તો હવે આપણે હિતેશ બંકો કે ચોકલેટ લેવી ત્યાં હતું તો બતાવું અમને ચોકલેટની પ્રાઇસ જોઈને જ જાય હટી જાહે. ત્રીજો ફ્લોર ડીમાર્ટમાં મેગીની ખરીદી કરી લીધી. એકલું ખાલી આપણે સ્પેશિયલ મેગી લેવા આવ્યા હતા. તો ખાલી ફાઇનલી મેગી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી મેગી બનાવી દીધી અને ખાવા થઈ ગયા બરાબર. મિત્રો હિતેશ બંકો જો શું ખાય હાલ મેગી ખાઈને આવ્યા તો ધરાણો નહીં. મિત્રો રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે જઈ રહ્યા છીએ પરિવાર કલોલ હું અને હિતેશ બંકો બરાબર. કાલ તો હિતેશ બંકો નહોતા આવ્યા. શું કહે હિતેશ બંકા? ખાઓ માં કસમ. શું કરવા જવાનું નતું સરપ્રાઈઝ પણ કશું હતો નહીં. મેગી લેવા જવાનું છે અને બ્લોગમાં જોડ્યા રહેજો. આપણે કાલે ગયા હતા ડીમાર્ટમાં અહીંયા જવાનું છે પાછું બરાબર. સ્પેશિયલ મેગીનો આજે ઈચ્છા થઈ ગઈ કે હિતેશ બંકો કે મેગી ખાવી છે. આપણે મોલમાં જા ડીમાર્ટમાં સ્પેશિયલ મેગી ખરીદવા. તો મિત્રો હવે આપણે આગળ જઈને મળીએ. ઓકે રિક્ષા આવી ગઈ છે. ઓકે કન્ટિન્યુ કોક કહે છે આપણે આજ તો ઘણા દાડે બ્લોગમાં હિતેશ બંકા કોક કહેશો બ્લોગમાં બોલતા પેલા છે બોલતા ડી માર્ટ ગજબ બેજતી હે. બ્લોગ મારો જોયો ને વેળા ઉઠ્યો એટલે કે તમે ગયા એટલે આજ તો મેગી અહીંયા જ લેવા જ આવી છે. આમ તો છત્રાલ જવાના હતા પણ કે ડી માર્ટમાં ફરતા હોય અને કે મેગી લેતા હોય નહીં હિતેશ બંકા. તો મિત્રો જો કાકા રિક્ષા બેસી ગયા બરાબર. તો જો પુલની નીચે આવી ગયા જે રેલવે ફાટકના નીચે. અને અહીંયા તો એટલો બધો અવાજ થાય ને અમારો અવાજ તો એટલો હમણાં તો નહીં હવે નહીં હિતેશ બંકા. તો બધું હવે આપણે ડીમાર્ટની મોલની બહાર જઈને મળીએ અને તમને ડીમાર્ટનો આ તો બધા ફ્લોર ભરી લેવાનું છે. કાલ તો ફર્સ્ટ ફ્લોર ને બીજા ફ્લોરે આપણે 2 ફ્લોર જ ભર્યા હતા. આમ તો આગળ તમને મોલનો નજારો બતાવીશું. આપણે ડીમાર્ટની બહાર નહીં હિતેશ બંકા. તો હવે આપણે અંદર એન્ટ્રી કરવાનું થાય છે. બાકી કે હજુ अभी मजा आएगा ना भिड़ो. ચાલુ થયો કે નહીં થયો હિતેશ બંકા? હિતેશ क्या बोला तूने? ના ના નહીં લઈ લે. પેલા તો એને મસાલાની ટેન્શન હોય જે જઈએ બીજું કોઈ ના હોય. જો મિત્રો આવીએ ડીમાર્ટની બહાર. હા તમે તો હવે આપણે અંદર જઈને મળીએ. શું કહેવું હિતેશ બંકા? હમણાં આખો આજ તો બધા ફ્લોર ને બધી વસ્તુ તમને બતાવી દે. ઓકે કન્ટિન્યુ. હિતેશ બંકો લઈ લે આ 40 રૂપિયાનું છે લેવું છે લેવા નહીં થતું. મિત્રો જો તમને બધું જ નજારો બતાવી. મોલમાં બધું વસ્તુ મળે ઓલરાઉન્ડર. શું કેવું હિતેશ બંકા? 20 રૂપિયા તો કે આખો દાડો ચાલે કહો. અરે યાર આપણે જે વસ્તુ લેવાની છે એ લઈ લઈએ. હા આપણે જે વસ્તુ લેવાની એ બાજુમાં જ પડી જો. આ પડી જો હિતેશ બંકા આ પડી જો. હે ખબર પડે. તો મિત્રો પહેલાં તો તમને બધો નજારો બતાવી દઈએ. જો પહેલા ફ્લોરમાં જે ફર્સ્ટ ફ્લોર છે ને એ બધું જે કરિયાણા કીટ છે એ બધું જ છે નહીં હિતેશ બંકા? તો કરિયાણાની કીટ જ છે બધું ભાઈ બસ. હા ને બધું જ અહીંયા તો આપણા જે એવું નહીં પણ તમને વ્લોગમાં બતાવી દઈએ ખાલી. શું કહેવું હિતેશ બંકા? કરે તો એટલે ફાઇનલ આબાન થાય. આબાન થાય ને કશું વધો નહીં આપણે આબાન થાય. હા લઈ લે આ કાજુ અખરોટ ને બધું લઈ લે. આ જો બીજો સ્ટોર આવ્યો તો મેગીનો. ચાવ આ જો મેગી જ છે ને. આપણે આરે નાના પેકેટ લેવા બરાબર. અરે જો નાના એટલે નાના તો પોસિબલ છોકરા ખાય આપણે દારૂ લેવા એ લેવલ થાય. હા એ લેવાડો ને કશું વાંધો નહીં ત્યાં એવું. તો મિત્રો જો પહેલાં ફ્લોરનું તો બધું બતાવી દીધું છે પણ આપણે હવે બીજા ફ્લોર ઉપર એટલે ચો જતો રહ્યો. તો મિત્રો કશું ફરક નહીં. આપણે છેલ્લે બતાવશે તો આપણે તમને બીજા ફ્લોરે ઉપર જઈને બતાવીએ. ઓકે હવે તો આપણે એસી લેફ્ટમાં જવું ને ઉપર. એ તો બસ કહીએ હટને એમના પતી ગયું પણ એમના કોઈ નથી ઉપર. આપણે લિફ્ટમાં જઈએ. સકા સાડે થાય. कौन है ये लोग? कहाँ से आते हैं? તો મિત્રો હિતેશ બંકા પહેલી વાર બેઠો આવીએ જ્યાં જાઓ સેકન્ડ ફ્લોર જો આવીએ. હે તો આ તો શરમાઈ ગયો.
અડાણી દાણી કોઈ નથી, બાકી કોઈ લેવા તાતું નહીં. આપણે છેલ્લા લાસ્ટ ફ્લોરમાં આવ્યા બરાબર. હજુ બીજા વચ્ચે ફ્લોરમાં તો આપણે બાકી જ રહી ગયો. ઓહો હોય તો કોઈ બાકી થતું જ નહીં. હોય તો આપણે બધું ભણવાની વસ્તુ છે લેવી છે. પાણીની બોટલ લેવો જ લઈ લે. પ્લાસ્ટિક સફાઈ સામગ્રી જો નકરું બધું છે. આ તો આ ફ્લોર ઉપર તો બધું ખાલી જો કિચન ને ખાલી ભણવા માટેની વસ્તુ એમ જો જે ફરવા જવું હોય એ ઠેલો મસ્ત હોય. હિતેશ બંકા જો એવો હોય ઠેલો મસ્ત હોય. ને જો બહારનો વ્યૂ જુઓ ખાલી આ જોરદાર છે બાકી. એ મારી નજારે છે જોરદાર છે ને. તો મિત્રો હવે આપણે ઓલીકોરા જઈએ ને મળીએ. મિત્રો જો લેવો હે પેલો નાવા જાય એટલે કોમ આવશે રૂમાલ પૂતળી વાળા. बात तो सही है. તો મિત્રો જો આપણે હવે લેવાનું થતું નહીં. ખાલી આ તો તમને વિડીયોમાં બતાવવા આવ્યા સ્પેશિયલી. આ તો લેવાનું શું લેવાનું બૈરું હે પેલા બાપી હજુ અગી તો કર. अरे बाप रे ये तो धोती खोल रहा. કે ઓટાડે એ ગીત ગાજી રહ્યું એ ચાલો સાવા કર્યા બંધ કર લે એ આચીઓ મિલીને આવું જતો રહ્યો. તો મિત્રો આપણે હવે બીજા ફ્લોરે આપણે અડ્યા ને કેમેરા તમે કેમેરાની નજરમાં હોય હિતેશ બંકા બા જોજો. એ કેમેરાની નજરમાં આપણે હવે પાછું લિફ્ટમાં બેસીને જવાનું થાય. હવે નહીં લેવાય એડવાન્સ કરીને તું જો લેવા 299 રૂપિયા લેવા 200. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. 29 રૂપિયા. અમે કાલે વિપુલભાઈના ચંપલ વાય લીધા જો. આલે લેડીઝ નું છે જો આવતો અલે આ રે જો હમણાં આ રે જો લેડીઝ નો નહીં ટી શર્ટ મસ્ત હતી જો. હે જો આ ચંપલ એ અરે અરે મારે હિતેશ બેંક વાત શર્મા જેસી કરે છે શરમ આવે. આ તો લેડીઝ લેડીઝ નહીં અરે લઈ લે લેવો હોય આ ભાભી હાથ લઈ લે. તો હાલ તો કહેતો કે ભાભી હાથ લઈ લો. અહીંયા આપણે જવાનું થતું નહીં બાકી હમણાં જવાનું થાય છે. બૈરાનું નહીં લેવાનું આપણે હમણાં અને જીવ દબાય ત્રીજો ફ્લોર આજમાં લાઈન ખંડોરમાં લાઈન પડાઈ હા જો તમને ખાલી બતાવવા ખાલી અમને ખાલી આપણે જોવા આપણે કશું લેવા નહીં આવ્યા ખાલી તમને નજારો બતાવવા ખાલી બહારનો. અલ્યા પણ આ તો ખાલી તમને આ તો કશું ખાલી જે કંપનીનો સામાન આવે ને એ બધો ખાલી આ તો બ્લોગમાં બતાવે છે. આ કંપનીનો જે સામાન હોય ને બધો કોઈ પણ ભરાય અને જેમ જરૂર પડે ને એમ જો હાબુ પડ્યા જો હે ને. એ સાવા કર્યા તો બડા હારકો તો દબાઈ અરે આપણે આ તો ખાલી આપણે બતાવવા લઈને આવ્યો. શું કર્યું ગીત વાગે છે આવાસી વાસી તો ભાઈ આપણે જે હતા એ ફ્લોરે જવાનું પાછું. કોને રંગવું નહીં વિકારા નહીં પાડવાનું જો હવે જો લિફ્ટમાં દરવાજાથી દૂર રહેવું જો વોચ લેવાનું દોઢનો કે ભાઈ કે કોંગા પહોંચી જાય ગ્રાઉન્ડ પર આવી ગયા પાછા થઈ ગયા ને. કે ચોકલેટ લેવી ત્યાં તો બતાવું એમને ચોકલેટની પ્રાઇસ જોઈને જ રહ્યા હટી જાહે. અરે હું હશે ચોકલેટો આ રહી જો તમારી ઓકાતની બહાર ચલા નહીં હે 215 लेकिन एक सेकंड રૂપિયા કેટલા 215 ઓફ એટલે 195 રૂપિયાની છે લેવી 200 રૂપિયાની લેવી લઈ લે નહીં લેવી લઈ લે લે અને આ 9% ઓફ એ 90 રૂપિયા 81 રૂપિયા મળી જાય લેવું હોય તો કેવડાનું પેકેટ લેવું આ 9 રૂપિયા શું કરતા 9 રૂપિયા ઓફ છે લેવું હે હિતેશ બંકારો હવે હે કિંમત 450 ગ્રામનું છે લેવું હે કિંમત છે આ કિંમત આ રહી કે ટોટલ 90 રૂપિયા 9 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે 81 રૂપિયા લેવું હે આ 5 રૂપિયા તો ખાલી એટલે આ 85 રૂપિયાના છે. ડીમાર્ટમાં મેગીની ખરીદી કરી લીધી એકલું ખાલી આપણે સ્પેશિયલ મેગી લેવા આવ્યા હતા ઓનલી 49 રૂપિયાનું લીધું હોય
આપણે જે શોખ થાય ને એવું નહીં, પ્રાઇસને જોવાની, પણ આપણે જે શોખ થાય ને એ જ કરવાનું. શું કહેવું હિતેશ બંકા? ખાલી જો 50 રૂપિયા તો ભાડું ભાગ્યું ખાલી મેગી ખાવા, અને આટલી તો અમે ખાશે નહીં, થોડીક ખાલી આ તો શોખ માટે. શું કહેવું હિતેશ બંકા? તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ મેગી બનાવશું અને પછી મોડા મળશું, કેમ કે હવે આપણે જમવાનું છે. અને મેગી તો અત્યારે લઈ અને મૂકી દેવાની. આપણે 3 વાગ્યા ચેડ પ્રોગ્રામ કરવાનો છે ને આજે તો. હે હા, હિતેશ બંકા તો અમે ખબર પડતી નહીં. તો મળીએ મોડા. તો ખાલી ફાઇનલી મેગી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હવે રિતેશ બંકો તો જમણા જતો રહ્યો, જોઈને જ કે મોટા મોણી આવે નહીં નરેશભાઈ. હવે તમને આપણે જે ગોમમાં ઘરે ઘરે બનાવે એનાથી અલગ ટાઈપની બને. રિતેશ બંકા મોટા મોણી આવે એમ નહીં પણ અંદરમાં હવે તો મિત્રો મેગી તૈયાર થાય એટલે મળીએ. ઓકે કન્ટિન્યુ. તો ફાઇનલી મેગી બનાવી દીધી અને ખાવા થઈ ગયા બરાબર. હવે રિતેશ બંકો રોટલી ને મેગી નહીં પણ છોકરા બોલજો કોક. હવે હિતેશ બંકા કોક બોલજો, આમ થાકજો. કશું મેગી માં ખાવી. તો મિત્રો હવે કડીક કડીક મળીએ મેગી ખાઈને. મિત્રો હિતેશ બંકો જો શું ખાય, હાલ મેગી ખાઈને આ તો ધરાણો નહીં. બધા ખાઈ ગયા. હિતેશ બંકો કે હજુ પેટ ભરાણું નહીં. તો કેવી અમારા આજના બ્લોગમાં મજા આવી કોમેન્ટ કરજો નહીં હિતેશ બંકા? તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં, અને આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવતા રહેશે. શું કહેવું? બે હાથે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે ઊંઘવા જાય હિતેશ બંકો અને આપણે જઈએ.